હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું હંગર ક્લબમાંથી નીરવ પંડ્યા આજે તમારા માટે એક નવી ફૂડ આઇટમ લઈને આવ્યો છું, જે અંકુર રસ્તા પાસે આવેલી છે અને એકદમ સરસ દહીં ભલ્લા મળી રહ્યા છે. તો આજે તમને યુનિક આઇટમ જે દહીં ભલ્લા છે, વ્રજ પટેલ નામના વર્ષોથી અહીંયા બનાવે છે. જે પહેલાં રસ્તા આગળ કહેવાય છે એક નાની સ્ટોલ લઈને ઊભા રહ્યા હતા. આજે એમના દુકાન ઘણા ટાઈમથી કરેલી છે અને ખૂબ જ વખણાય છે. તો આપણે આજે એમના ઓનર છે વ્રજ પટેલ, તો એમને આપણે મળીએ. તો આવો આપણે તમને વ્રજ પટેલ લઈ જાઉં. જો આ મોતીના દહીં ભલ્લાનું છે, એક બાર ખાઓગે તો બાર ખાઓગે એનું આપેલું છે. તો તમે આવો અને આપણે દહીં ભલ્લાનો ટેસ્ટ કરીએ. શરૂઆત કેવી રીતે કરી એના વિશેની માહિતી લઈએ. તો વજભાઈ સાહેબ, તમારું વેલકમ અમારી ચેનલમાં. સ્વાગત છે. થેન્ક યુ. તમારું નામ બહુ સાંભળેલું હતું અને ઘણી જગ્યાએ મેં ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પર બધી તમારું જોયું હતું. તો મને એટલું કર્યું કે તમે શરૂઆત કેવી રીતે કરી હતી આની, અને તમે ક્યારે નક્કી કરીને અહીંયા ટ્રાન્સફર થયા છો શોપમાં. તો તમારા દહીં ભલ્લામાં અને બહારના દહીં ભલ્લામાં શું ડિફરન્સ છે અને અહીંયા તમે કઈ કઈ વેરાયટી તમે પ્રોવાઈડ કરો છો એના વિશેની મને બસ માહિતી આપો. તો મને જણાવો. હા, એટલે મેં વર્ષ 2022માં 21 જૂને અમદાવાદના નારણપુરા ખાતે મેં દહીં ભલ્લાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હતા, પણ મનમાં એક ઈચ્છા હતી કે હવે આજે મેં સ્ટાર્ટ કર્યું છે સ્ટાર્ટઅપ, એને મારે આગળ સુધી લઈ જવું છે. તો પછી ધીરે ધીરે મેં અહીંયા વિજયનગર 4 રસ્તા આગળ અંતે મને એક સારી એવી જગ્યા મળી ગઈ. તો મેં ત્યાં આગળ લારી સ્ટાર્ટ કરી. શરૂઆતમાં તો બધા ના પાડતા હતા, આજુબાજુના જે સોસાયટીવાળા એ બધા ઊભું રહેવાની, પણ મનમાં ઈચ્છા હતી કે હવે આને મારે આગળ લઈ જવું છે. તો ધીરે ધીરે હું ત્યાં આગળ વધતો ગયો અને કસ્ટમર્સ આવતા ગયા અને દહીં ભલ્લાનો જે ટેસ્ટ છે એ ધીરે ધીરે વધુમાં વધુ લોકો સુધી પહોંચતો ગયો. સાથે સાથે ઘણા બધા લોકોનો પણ મને ત્યાં સપોર્ટ મળ્યો, જેમ કે સોશિયલ મીડિયાના મિત્રો છે, મીડિયા મિત્રો છે, સાથે સાથે મારા પરિવારજન છે, દોસ્તો છે, સગા સંબંધી બધાનો સપોર્ટ મળ્યો અને અંતે ભગવાનની કૃપાથી મેં અહીંયા 23 સપ્ટેમ્બર 2023ના રોજ અંકુર રસ્તા આગળ નવી દુકાનની શરૂઆત કરી. તો તમે મને દહીં ભલ્લાનું તમે મેકિંગ કેવી રીતે કરો છો એ જરા મને બતાવો ને. જી ચોક્કસ. બરોબર, તો આપણે મેકિંગ જોઈએ હવે. સારું છે અને હાઇજેનિક પણ છે. નહીં, ઘણી વખત આવ્યો છે. સ્પેશિયલી હાઇજેનિક છે એટલા માટે. બહાર ક્યાંય ટેસ્ટ નથી કર્યો છે.
હલો સર, હું રાણીપથી અહીંયા સ્પેશિયલ દહીંવડા ખાવા માટે જ આવું છું અને અઠવાડિયામાં લગભગ 2 વખત અમારી વિઝિટ હોય છે અહીંયા આગળ અને એકદમ ફ્રૂટ ટોપ છે આનું અને મજા આવે છે. રાણીપથી અહીંયા ધક્કો ખાવાનો છે અમારે. એકદમ ક્વોલિટી છે અને ક્વોન્ટિટી બી સારી છે. ટેસ્ટ તો બેસ્ટ છે, ખૂબ જ સરસ છે. ઓકે. આપણે જે દહીં ભલ્લાનો ઓર્ડર આપ્યો હતો તે આવી ગયું છે અને ફૂડમાં એકદમ જે કહેવાય રસ ભરેલી પૂરી છે, દહીં ભલ્લા છે, દહીં છે, એ થોડું ગળ્યું છે અને મસાલો એકદમ ફાઇન છે. બધું કહેવાય છે મિક્સરમાં કરીને તમને જે આપશે એનો તે અનોખો ટેસ્ટ તમને જાણવા મળશે. અને બીજું કે આમાં તમે જો ફૂલ ક્વોન્ટિટી છે એક માણસ માટે તો તમે જો પોતે એ ખુલ્લો થઈ જશો તો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સરસ છે. તો બધા એકવાર અવશ્ય અંકુર ચાર રસ્તા પર છે, અંદર અંબિકા રોડ ઉપર જવાના રસ્તા ઉપર છે, મોજીલા દહીં ભલ્લા કરીને છે, ત્યાં આવી અને શરૂથી ટેસ્ટ કરજો. તો સાંજે 4 થી 12 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. તો સારું છે, દહીં ભલ્લા ખાવાની મજા